ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામના પેટાપરા એવા કુવેની ગોચરમાં રહેતા કિરણસિંહ તખ્તસિંહ ચૌહાણ કે જે ખેતી સાથે સંકળાયેલા છે અને તેમને પ્રાણી પ્રત્યે બહુ પ્રેમ હોવાથી તેમના ઘરે શ્વાન રાખે છે અને સાથે સાથે સસલાનો પણ ઉછેર કરે છે. તો છેલ્લા 4 મહિનામાં 2 સસલામાંથી 50 સસલા અહીંયા જોવા મળી આવ્યા છે. ત્યારે અમારા પ્રતિનિધિએ આ કિરીટસિંહની મુલાકાત લેતા જણાવવા મળ્યું છે કે તેઓ પ્રથમ 2 સસલા લાવ્યા હતા અને તેમાંથી હાલમાં નાના મોટા જુદા જુદા કલરના 50 જેટલા સસલાનો ઉછેર કરી રહ્યા છે અને તેઓ ખરાબ શાકભાજી, પાંદડા અને અન્ય ચીજવસ્તુઓ ખવડાવીને ઉછેર કરે છે. સસલાને રહેવા માટે એક અલગ ખુલ્લી જગ્યામાં ખાડા ગોળીને અંદર ભોયરા જેવું બનાવીને સસલા અંદર ચાલ્યા જાય છે અને પછી જ્યારે દરવાજો ખોલી કાઢે ત્યારે એકદમ દોડતા બહાર આવી જાય છે અને પાણી પીવાની પણ સગવડ કરી આપી છે. તેથી દિવસે ને દિવસે સસલાનો વિકાસ થાય અને નવા બચ્ચાઓનો પણ જન્મ થાય છે. આમ હરસોલીમાં રહેતા કિરીટસિંહ ચૌહાણને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અનેરો હોવાથી સસલા અને શ્વાન સાથે ભેગા રમે છે. તેમ છતાં શ્વાન સસલાને મારતા નથી ને આ પ્રાણી વચ્ચે કેવો પ્રેમ છે તેની પ્રતીતિ થાય છે. તો કળિયુગમાં જુઓ તો હાલમાં માણસો ભેગા રહે છે તો પણ ઝઘડા થાય છે ને આ તો પ્રાણીઓ વચ્ચે પ્રેમ જોવા મળી રહ્યો છે. દહેગામ તાલુકાના હરસોલી ગામે કિરીટસિંહ ચૌહાણને ઘરે કૂતરા અને સસલા સાથે રમતા જોવા મળ્યા. શું નામ છે તમારું? કિરણસિંહ, તમે અત્યારે ખેતરમાં રહો છો ત્યાં તમે કયા પ્રાણીઓ પાળે છે? સસલા છે. આ સસલા છે. અચ્છા, કુલ કેટલા સસલા છે? 50. બેના 50 કર્યા તમે? કઈ રીતના? ખાવા પીવા નાખીએ એટલે વાય એટલે એનો વસ્તી વધારો વધે. તમે શું નાખો છો ખાવામાં? અને ઘાસ ખાય, બિસ્કિટ ખાય, શાકભાજી ખાય. અને આ રીતના તમે અમને રાખો છો? કઈ રીતના? કૂતરું, બિલાડો કોઈ આવી કોઈ એવું કોઈ? ના, એ બાબતે અમારે સ્વામી છે. અમારા કૂતરા છે, બધા જોડે જ રમે. એવું ભેગા. બરાબર. કેટલો સમય થયો? આ લગભગ 4 મહિના જેવું થયું. 4 મહિનામાં સંખ્યા કેટલી થઈ? 50 થઈ ગયા. અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.